બનાસકાંઠા જિલ્લામાં મધર્સ ડેના દિવસે મમતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ચંડીસર નજીક માસૂમ બાળકને ખેતરની વાડી વિસ્તારમાં ત્યજી દેવામાં આવ્યાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ અને કરુણતા ફેલાઈ છે। સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી વચ્ચે બનાસકાંઠામાં માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે। ચંડીસર નજીક આવેલા એક ખેતરની વાડી વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા માસૂમ બાળકને ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા। બાળક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને બનાસ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો। તબીબોના જણાવ્યા મુજબ બાળકના શરીર પર કાંટા વાગવાના નિશાન અને ઈજા જોવા મળી। હોસ્પિટલમાં બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેનો જીવ બચી ગયો। આ ઘટનાએ સમાજ સામે અનેક સવાલ ઉભા કર્યા છે। એક તરફ મધર્સ ડે ની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ માસૂમ બાળકને આ રીતે ત્યજી દેવાની ઘટનાએ લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે। નમસ્કાર, હું ડોક્ટર સુનિલ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરથી બોલું છું। અત્રે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે બાળકોના વિભાગમાં એક ત્યજી દેવાયેલી બાળકીને લાવવામાં આવેલી હતી, જે આશરે 7:02 લાવવામાં આવેલી હતી। 108 દ્વારા લાવવામાં આવેલી હતી। આ બાળકી ચડોતરથી એગોલા વચ્ચેના રોડના વચ્ચેના કોઈ ખેતરની અંદર જાડી ઝાંખરામાં ત્યજી દેવામાં આવેલી હતી। બાળકીના શરીરે કાંટાના વાગેલા નિશાન હતા। બાળકીનો જે નાડો જે કહેવાય એ નાડો દોરીથી બાંધેલો હતો અને બાળકી જ્યારે લાવી ત્યારે એકદમ ઠંડી પડી ગયેલી હતી, એનું શરીર ઠંડુ હતું અને એની મુવમેન્ટ પણ ઓછી થઈ ગયેલી હતી અને એવું લાગે છે કે રાતના મોડા સમયે આ બાળકીને ત્યજી દેવામાં આવેલી હશે। તેથી આખી રાત પડી રહેવાથી એ બાળકીને એકદમ ઠંડી પડી ગયેલી શરીરથી અને જો વધારે ટાઈમ રાખવામાં આવી હોત તો કદાચ મૃત્યુ પામી હોત અથવા તો આજુબાજુના કૂતરા એને ફાડી ખાધી હોત। આ બાળકીએ અત્રે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા પછી એની તાત્કાલિક સારવાર કરી, એને ઓક્સિજન આપી, એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપી અને બીજી દવાઓ આપી, એને વોર્મરમાં લઈ અને એકદમ સારવાર આપ્યા પછી બાળકીની તંદુરસ્તી અત્યારે એકદમ સારી છે। બાળકીનું વજન 2 કિલો અને 700 ગ્રામ છે। જીતુ સોલંકી, દૃષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।